સ્વાસ્થ્ય પ્રકરણ 4 રિપ્રોડક્ટિવ હેલ્થ એની માત્ર પ્રસ્તાવના જોવાની છે અને પ્રસ્તાવનાને લગતા કેટલાક પ્રશ્નો પણ આ વિડીયોના અંતમાં મૂકેલા છે જેનો જવાબ તમારે અહીંયા યુટ્યુબના જ કોમેન્ટ સેક્શનમાં લખવાના છે. તો પ્રસ્તાવનામાં પ્રશ્ન પૂછાય કે પ્રજનનિક સ્વાસ્થ્ય કોને કહે છે, ટૂંકમાં સમજાવો. તો સમાજમાં વસતી પ્રત્યેક વ્યક્તિઓ શારીરિક અને ક્રિયાત્મક રીતે પ્રજનન અંગો ધરાવે છે. જ્યારે પ્રજનનિક સ્વાસ્થ્ય શબ્દનો ઉપયોગ કરીએ છીએ ત્યારે તેનો અર્થ સ્વસ્થ પ્રજનન અંગો તેમજ સામાન્ય કાર્યો કરી શકાય એવો થઈ શકે. પણ વિશાળ પરિપ્રેક્ષ્યમાં જો બ્રોડ વ્યૂથી જોઈએ તો તેમાં પ્રજનનના ભાવાત્મક અને સામાજિક પાસાઓનો પણ સમાવેશ થતો હોય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO, તો એના પ્રમાણે પ્રજનનિક સ્વાસ્થ્યનો અર્થ શું છે? તો તેના પ્રમાણે જોવા જઈએ તો પ્રજનનિક સ્વાસ્થ્યમાં બધા પાસા સહિત સંપૂર્ણ સુખાકારી એટલે કે શારીરિક, શરીરથી વ્યક્તિ સ્વસ્થ હોવો જોઈએ, ભાવાત્મક, વર્તનાત્મક અને સામાજિક સ્વાસ્થ્ય, આ બધાનો સમન્વય કરીએ ત્યારે એ વ્યક્તિ સંપૂર્ણ રીતે સ્વસ્થ છે તેવું આપણે કહી શકીએ. તેથી શારીરિક અને ક્રિયાત્મક રીતે સામાન્ય પ્રજનન અંગો ધરાવતા લોકોયુક્ત સમાજના તમામ લિંગ સંબંધી પાસાઓ વચ્ચે સામાન્ય લાગણીસભર અને વર્તણૂકલક્ષી પારસ્પરિક ક્રિયાઓ એટલે કે આંતરક્રિયાઓને પ્રજનનિક સ્વાસ્થ્ય તરીકે ઓળખવામાં આવે છે. તો આને ફરીથી એકવાર રિવાઇઝ કરીએ કે ભાઈ આનું જે ફૂલ ફોર્મ છે WHO નું એ શું છે? તો કે ભાઈ WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, આ ઘણીવાર આપણને પૂછાતું હોય છે. અને પ્રજનનિક સ્વાસ્થ્યનો અર્થ WHO દ્વારા શું આપવામાં આવ્યો છે? તો પ્રજનનિક સ્વાસ્થ્યનો અર્થ બધા પાસા સહિત સંપૂર્ણ સુખાકારી એટલે શારીરિક, ભાવાત્મક, વર્તનાત્મક અને સામાજિક સ્વાસ્થ્ય, આ બધા જ પાયાઓમાં વ્યક્તિ સ્વસ્થ હોવો જોઈએ. તેથી શારીરિક અને ક્રિયાત્મક રીતે પ્રજનન અંગો ધરાવતા લોકોયુક્ત સમાજના તમામ લિંગ સંબંધિત પાસાઓ વચ્ચે સામાન્ય લાગણીસભર અને વર્તણૂકલક્ષી પારસ્પરિક ક્રિયાઓ એટલે કે આંતરક્રિયાઓને આપણે પ્રજનનિક સ્વાસ્થ્ય કહીએ છીએ. ઓકે, ક્વિઝ 1, WHO નું પૂરું નામ જણાવો. તરત જ કોમેન્ટ સેક્શનમાં તેનું ફૂલ ફોર્મ લખશો. ક્વિઝ નંબર 2, શારીરિક અને ક્રિયાત્મક રીતે સામાન્ય પ્રજનન અંગો ધરાવતા લોકોયુક્ત સમાજના તમામ લિંગ સંબંધિત પાસાઓ વચ્ચે સામાન્ય લાગણીસભર અને વર્તણૂકલક્ષી પારસ્પરિક ક્રિયાઓ એટલે કે આંતરક્રિયાઓને ખાલી જગ્યા કહે છે. સાચો જવાબ તરત જ કોમેન્ટ સેક્શનમાં લખશો. અને તેમનું વ્યૂહાત્મક આયોજન એટલે કે રિપ્રોડક્ટિવ હેલ્થ પ્રોબ્લેમ્સ એન્ડ સ્ટ્રેટેજીસ. સમસ્યા તો છે, પ્રજનનિક સ્વાસ્થ્યની સમસ્યા છે, તો સમસ્યાઓ શું છે અને તેની સામે કયું આયોજન કરવામાં આવ્યું છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં સમજાવેલી છે. તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોશો. અને હા, આમાં પ્રશ્નો પણ મૂકેલા છે. દરેક પ્રશ્ન પૂરો થાય પછી કેટલાક ક્વિઝના પ્રશ્નો મૂકેલા છે જેને તમે અહીંયા યુટ્યુબના કોમેન્ટ સેક્શનમાં જવાબ લખશો. પહેલો પ્રશ્ન, રાષ્ટ્રીય સ્તરે સૌપ્રથમ કયા દેશે પ્રજનનિક સ્વાસ્થ્ય અંગે આયોજન કર્યું? તેની ટૂંકમાં માહિતી આપવાની છે. તો ભારત દુનિયાનો પ્રથમ દેશ છે જેણે રાષ્ટ્રીય સ્તરે કુલ પ્રજનનિક સ્વાસ્થ્યને સામાજિક લક્ષ્ય તરીકે પ્રાપ્ત કરવા યોજનાઓ અને કાર્યક્રમોની શરૂઆત કરી. કારણ કે ભારતમાં વસ્તીનો જે વધારો છે, વધારો તો ન કહી શકાય પણ વસ્તી વિસ્ફોટ કહી શકાય, તો તેના માટે કેટલીક જરૂરી માહિતી અને કેટલીક જરૂરી વ્યૂહ આયોજનની જરૂર હતી. તો આ કાર્યક્રમોને કુટુંબ નિયોજન એટલે કે ફેમિલી પ્લાનિંગ તરીકે ઓળખવામાં આવે, જે 1951માં શરૂ કર્યું અને છેલ્લા કેટલાક દાયકાથી તેનું મૂલ્યાંકન પણ કરવામાં આવે. પ્રજનન સંબંધિત વિશાળ ક્ષેત્રોને આવરીને હાલમાં પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ એટલે કે રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર, રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર RCH આનો ફૂલ ફોર્મ થાય. તો આ કાર્યક્રમથી પ્રસિદ્ધ સુધારણા કાર્યક્રમ ચલાવવામાં આવે છે અને આ પ્રજનન સંબંધિત વિશાળ ક્ષેત્રોને આવરી લેવામાં આવે છે આ કાર્યક્રમ દ્વારા. તો આ કાર્યક્રમો અંતર્ગત પ્રજનન સંબંધિત પાસાઓ વિશે લોકોમાં જાગૃતિ પેદા કરવી અને પ્રજનનિક સ્વસ્થ સમાજ તૈયાર કરવા માટે સુવિધાઓ અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. તો આનો અર્થ એ થયો કે કેટલા બાળકોને જન્મ આપવો જોઈએ અને જન્મ આપ્યા બાદ બાળકની અને તેની માતાની શું કાળજી લેવી જોઈએ તે સમગ્ર માહિતી આપણને આ RCH પ્રોગ્રામ દ્વારા, RCH કાર્યક્રમ દ્વારા પ્રાપ્ત થાય છે.
ક્વિઝ 1. કુટુંબ નિયોજન ભારતમાં કઈ સાલથી શરૂ કરવામાં આવ્યું? તરત જ આનો જવાબ નીચે કોમેન્ટ સેક્શનમાં લખશો. પ્રશ્ન નંબર 2. RCH નું પૂરું નામ જણાવો. તરત જ ફૂલ ફોર્મ ગુજરાતીમાં અથવા તો અંગ્રેજીમાં નીચે કોમેન્ટ સેક્શનમાં લખશો. નવો પ્રશ્ન છે. સરકારી અને અર્ધ સરકારી સંસ્થાઓ દ્વારા કયા કયા આયોજન દ્વારા પ્રજનનકીય સ્વાસ્થ્ય માટે પ્રયાસો થઈ રહ્યા છે? આનો અર્થ કે આ કાર્યક્રમ માટે માત્ર સરકારી જ નહીં, અર્ધ સરકારી સંસ્થાઓ અને કેટલાક NGO નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન પણ પ્રયાસ કરી રહ્યા છે. તો તેમના પ્રયાસો કયા છે? તો દ્રશ્ય શ્રાવ્ય અને છાપકામ કે પ્રચાર પ્રસાર માધ્યમોની મદદથી સરકારી અને બિન સરકારી સંસ્થાઓ લોકોમાં પ્રજનન સંબંધિત પાસાઓ અંગેની જાગૃતિ લાવવા પ્રયત્ન કરે છે. એટલે કે દ્રશ્ય શ્રાવ્ય એટલે શું? વિડીયો, ઓડિયો, જેમ કે ચલચિત્રો દ્વારા, એડવર્ટાઇઝમેન્ટ દ્વારા, છાપકામ એટલે કે ન્યૂઝપેપર દ્વારા, પ્રચાર પ્રસાર એટલે કે પ્રિન્ટેડ મીડિયા, કેટલાક પેમ્ફલેટ્સ દ્વારા દિવાલો ઉપર ચિત્રો દોરીને સરકારી અથવા તો બિન સરકારી સંસ્થાઓ દ્વારા જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તો આ માહિતીને પ્રસારિત કરવામાં મુખ્ય પ્રમુખ ભૂમિકા કોની? તો સૌથી પહેલા તો માતા પિતા, અન્ય નજીકના કેટલાક સંબંધીઓ, શિક્ષકોની મુખ્ય ભૂમિકા અને બીજી છે મિત્રોની પ્રમુખ ભૂમિકા રહે છે. શાળાઓમાં જાતીય શિક્ષણ દાખલ કરવા પ્રોત્સાહન આપવું જોઈએ, જેથી યુવાનોને સાચી માહિતી મળે અને બાળકો જાતીય સંબંધિત વિવિધ પાસાઓ વિશે ફેલાયેલ ગેરમાન્યતાઓ ઉપર વિશ્વાસ ન કરે અને તેમને જાતીય સંબંધિત ખોટી ધારણાઓથી છુટકારો મળે. હાલ કેટલાક બાળકો તરુણ અવસ્થામાં હોય તો તેમને પ્રજનન સંબંધિત કેટલીક ગેરસમજ હોય, ગેરમાન્યતાઓ હોય અથવા તો મગજમાં વિકૃતિ હોય. તો એ વિકૃતિને દૂર કરવા માટે આ પ્રોત્સાહન આપવું જરૂરી છે. આ જાતીય શિક્ષણને પ્રોત્સાહન આપવું જરૂરી છે, જેથી યુવાનો અને તરુણ અવસ્થાના દરેક વ્યક્તિ એ પુખ્ત બને તે પહેલા સાચી માહિતી જાણી શકે અને ખોટી ધારણાઓથી તેઓ છુટકારો પણ મેળવે. અને તેના માટે મહત્વની ભૂમિકા કોણ ભજવશે? શિક્ષકો છે, સંબંધી છે, માતા પિતા અને મિત્રો. આમના દ્વારા ચર્ચા કરી અને દરેક વ્યક્તિ પોતાની મૂંઝવણ દૂર કરી શકે છે. લોકોને પ્રજનન અંગો, કિશોર અવસ્થા અને તેના સંબંધિત ફેરફારો, સુરક્ષિત અને આરોગ્યપ્રદ જાતીય વ્યવહાર એટલે કે સેક્સ્યુઅલ પ્રેક્ટિસિસ, જાતીય સંક્રમિત રોગો જેનું પૂરું નામ છે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝીસ, અને બીજું છે એડ્સ, સૌથી મોટી સમસ્યા કે જે હજી સુધી રિપેર નથી થઈ શકી, તેની કોઈ ચોક્કસ દવા પણ નથી શોધી શકી, એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. એક્વાયર્ડ એટલે કે ઉપાર્જિત કરેલ, ઇમ્યુનો એટલે કે રોગ પ્રતિકારક શક્તિ, ડેફિશિયન્સી એટલે કે ઉણપ, સિન્ડ્રોમ એટલે કે લક્ષણોનો સમૂહ. તો એડ્સ એટલે એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ, અને એસટીડી એટલે કે જાતીય સંક્રમિત રોગો એટલે કે જાતીય રીતે બે વ્યક્તિ દ્વારા એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં સંક્રમિત થતા રોગો, જેને કહીએ આપણે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ. વિશેષ રૂપથી જે લોકો કિશોર અવસ્થા વય જૂથના છે તેમને પ્રજનન સંબંધિત સ્વસ્થ જીવન તરફ પણ દોરી જાય છે. લોકોને ખાસ કરીને ફળદ્રુપ યુગલો અને જેઓ લગ્ન વય જૂથના હોય તેમને પ્રાપ્ય જન્મદર વિકલ્પો, જન્મદરના નિયંત્રણના વિકલ્પો, ગર્ભવતી માતાની સંભાળ, પ્રસવ બાદ માતા અને બાળકની સંભાળ, સ્તનપાનનું મહત્વ, છોકરો અને છોકરીને સમાન તક વગેરે અંગે શિક્ષિત કરવાથી જાગૃત અને સ્વસ્થ પરિવારોનું નિર્માણ થાય છે. તો આ દરેક કાર્ય સરકારી અને અર્ધ સરકારી સંસ્થાઓ દ્વારા અને કેટલીક બિન સરકારી સંસ્થાઓ દ્વારા પણ કરવામાં આવે છે. તો ખાસ કરીને શું કરવામાં આવે છે? નિયંત્રણના વિકલ્પો, જન્મ નિયંત્રણના, ગર્ભવતી માતાની સંભાળ કેવી રીતે રાખવી, પ્રસવ બાદ એટલે કે પ્રસૂતિ બાદ બાળકનો જન્મ થઈ જાય ત્યાર પછી માતા અને બાળકની બંનેની સંભાળ રાખવી, સ્તનપાનનું મહત્વ શું છે અને છોકરો અને છોકરીને સમાન તકો આપવી તે માટે શિક્ષિત કરવા, તે માટે જાગૃત કરવા. આનો અર્થ કે જેટલું મહત્વ છોકરાને આપવામાં આવે છે તેટલું જ સમાજમાં મહત્વ છોકરીને પણ આપવું જરૂરી છે. તો જ આપણો સમાજ જાગૃત અને સ્વસ્થ પરિવારનું નિર્માણ કરશે. અનિયંત્રિત વસ્તી વૃદ્ધિથી થતી સમસ્યાઓ, સામાજિક દૂષણો, જાતીય હિંસા જેવા તથા જાતીય સંબંધિત ગુનાઓની જાગૃતિ કેળવવી,
લોકોને તે અંગે વિચારતા કરવા અને તે રોકવા યોગ્ય પગલાઓ લેવા સક્ષમ કરવા, જેથી જવાબદાર અને સ્વસ્થ સમાજ બનાવી શકાય. એટલે કે ખાસ કરીને પ્રજનનિક સ્વાસ્થ્ય માટે જે બિનજરૂરી વસ્તી વૃદ્ધિ વધી રહી છે તે એ મુખ્ય સમસ્યા છે. કેટલાક સામાજિક દૂષણો, જેમ કે બાળકીને દૂધ પીતી કરવી, તો આ એક કુરિવાજો છે. એ કુરિવાજોને દૂર કરવા જરૂરી છે. જો બાળકી હોય તો તેનો ગર્ભપાત કરાવી દેવામાં આવે. તો આ જે છે એ એક પ્રકારની હિંસા જ કહી શકાય. બીજી છે જાતીય હિંસા. કેટલીક વખત એવું પણ થતું હોય છે કે બળાત્કારના જે ગુનાઓ છે એ વધુમાં વધુ થતા હોય છે. તો એ ન થાય તેના માટેનું શિક્ષણ આપવું, જાતીય સંબંધિત ગુનાઓ જેને કહીએ આપણે, એના માટેની જાગૃતિ લોકો સુધી પહોંચતી કરવી, તેને રોકવી અને આ પગલાઓ લેવા માટે સક્ષમ સમાજ અને સ્વસ્થ સમાજ બનાવવો. ક્વિઝ 3, પ્રજનન સંબંધિત પાસાઓ અંગેની જાગૃતિ લાવવા માટેની માહિતીને પ્રસારિત કરવામાં સમાજના કયા સભ્યોની પ્રમુખ ભૂમિકા છે? તરત જ કોમેન્ટ સેક્શનમાં જવાબ લખશો. પ્રશ્ન નંબર 4, એસટીડી અને એઇડ્સ AIDS નું પૂરું નામ લખો. તાત્કાલિક કોમેન્ટ સેક્શનમાં તેનો જવાબ આપશો. નવો પ્રશ્ન છે, પ્રાજનનિક સ્વાસ્થ્ય મેળવવા માટેની મૂળભૂત જરૂરિયાતો કઈ છે? તો સૌથી પહેલી જરૂરિયાત છે કે પ્રાજનનિક સ્વાસ્થ્યને પ્રાપ્ત કરવા વિવિધ કાર્ય યોજનાઓના સફળતાપૂર્વકના અમલીકરણ. એટલે કે યોજના તો બનાવી દીધી, પણ યોજના બનાવ્યા પછી તેનું અમલીકરણ પણ થવું જોઈએ. એના માટે મજબૂત માળખાકીય સુવિધાઓ એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવ્યવસ્થિત હોવું જોઈએ. વ્યાવસાયિક કુશળતા એટલે કે જો માનો કે કોઈક ડાક્ટરી તપાસ માટે જો તમે જાઓ તો ત્યાં જે ડૉક્ટર છે એ ડૉક્ટર પણ સારી ડિગ્રીવાળો અથવા તો કુશળ હોવો જોઈએ, નિષ્ણાત હોવો જોઈએ, અને કેટલીક સામગ્રીની જરૂરિયાત. તો આ સૌથી પહેલી પાયાની જરૂરિયાતો છે કે માળખાકીય સુવિધાઓ, વ્યાવસાયિક કુશળતા અને સામગ્રીની જરૂરિયાત. લોકોને જાતીય સંબંધિત સમસ્યાઓ જેવી કે ગર્ભધારણ, પ્રસૂતિ, એસટીડીઝનું પૂરું નામ પણ તમે લખ્યું જ હશે, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝીસ, ગર્ભપાત, ગર્ભ નિરોધક એટલે કે કોન્ટ્રાસેપ્શન્સ, ઋતુસ્રાવ સંબંધિત સમસ્યાઓ, અફળદ્રુપતા એટલે કે દંપતીને બાળક ન થાય તો તેવા દંપતીને અફળદ્રુપ દંપતી કહીએ છીએ. એટલે કે અફળદ્રુપતા જે છે તેના નિવારણ માટે એના સંદર્ભમાં દાક્તરી સહાયતા અને દેખરેખ ઉપલબ્ધ કરાવવી જરૂરી છે. લોકોને કાર્યક્ષમ સંભાળ અને સહાય પૂરી પાડવા સમયાંતરે સારી તકનીકી અને નવી વ્યૂહરચનાઓનું અમલીકરણ પણ જરૂરી છે. વધતી માદા ભ્રૂણ હત્યાની કાનૂની અટકાવ એટલે કે જો માદા ભ્રૂણ હત્યા કરવામાં આવે તો એ સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. લિંગ પરીક્ષણ એટલે કે કોઈ પણ જાતિનું પરીક્ષણ કરવું. ઉલ્વજળ કસોટી એટલે કે વિકાસશીલ ભ્રૂણની ફરતે આવેલ ઉલ્વ પ્રવાહીની રંગસૂત્ર ભાતને આશરે ભ્રૂણનું જાતીય પરીક્ષણ આધારે ભ્રૂણનું જે જાતીય પરીક્ષણ કરવામાં આવે છે, એટલે કે છોકરો છે કે છોકરી તેની માહિતી આપણે જે મેળવવાની હોય છે, તો તેની ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. વ્યાપક બાળરોગ પ્રતિરક્ષા વગેરે કેટલાક મહત્વપૂર્ણ કાર્યક્રમોને પણ સામેલ કરવામાં આવતા હોય છે. ઉલ્વજળ કસોટીમાં વિકસતા ભ્રૂણનું થોડુંક ઉલ્વ પ્રવાહી ગર્ભકોશો અને દ્રાવ્ય પદાર્થોના પૃથક્કરણ માટે પણ લેવામાં આવે છે. આ પદ્ધતિનો ઉપયોગ કેટલીક જનીનિક અનિયમિતતાઓ જેવી કે ડાઉન સિન્ડ્રોમ, હિમોફિલિયા, સિકલ સેલ એનિમિયા વગેરે તથા ભ્રૂણની જીવિતતા તેને ચકાસવા માટે થતી હોય છે. નવો પ્રશ્ન છે, પ્રજનન સંબંધિત ક્ષેત્રોમાં કઈ રીતે પ્રગતિ થઈ રહી છે? તો વિવિધ પ્રજનન સંબંધિત ક્ષેત્રોમાં સંશોધનોને પ્રોત્સાહન આપવામાં આવે છે અને પદ્ધતિઓ શોધવા માટે અથવા હાલના મુદ્દાઓમાં સુધારો કરવા માટે સરકારી અને બિનસરકારી સંસ્થાઓ પણ મદદ કરે છે. એનો અર્થ કે એકવાર જો કોઈક નવી પદ્ધતિ શોધાઈ છે તો સમય જતાં એ પદ્ધતિમાં વધુ સુધારો કરી શકાય તેના માટે પણ સંશોધન હાથ ધરવામાં આવે છે. સહેલી એ સ્ત્રીઓ માટેની મુખ દ્વારા લેવાતી ગર્ભ નિરોધક ગોળીઓ છે. ગર્ભ નિરોધક એટલે કે ગર્ભ સ્થાપિત ન થાય તેના માટેની ગોળીઓ છે, જેનો વિકાસ કેન્દ્રીય ઔષધ સંશોધન સંસ્થા એટલે કે સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ CDRI લખનઉ
એ ભારતના વૈજ્ઞાનિકો દ્વારા બનાવવામાં આવેલ છે. તો સહેલી ગોળી જે છે એ ભારતના વૈજ્ઞાનિકો, એમાં ખાસ કરીને CDRI સંસ્થા, એનું પૂરું નામ છે સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, એટલે કે કેન્દ્રીય ઔષધ સંશોધન સંસ્થા, એ ભારતના વૈજ્ઞાનિકો દ્વારા બનાવવામાં આવેલ ગોળી છે. જાતીય સંબંધિત બાબતોની વધુ સારી જાગૃતિ, દાક્તરી સહાયથી થતી પ્રસૂતિની સંખ્યામાં વધારો અને પ્રસૂતિ બાદની સારી દેખરેખ દ્વારા માતા અને બાળકના મૃત્યુદરમાં ઘટાડો, નાના પરિવારવાળા યુગલોમાં વધારો, STDનું સારું નિદાન અને સારવાર તથા બધી જ જાતીય સંબંધિત સમસ્યામાં દાક્તરી સવલતોમાં વધારો વગેરે તરફ તેને દોરી જતા હોય છે. આ બધું સમાજના પ્રજનનિક સ્વાસ્થ્યના સુધારાનું નિર્દેશન કરે છે. ક્વિઝ 5. સહેલી એ શેના માટેની ગોળી છે? એ STD, B એઇડ્સ, C RCH, D ગર્ભ નિરોધક. સાચો જવાબ તરત જ કોમેન્ટ સેક્શનમાં લખશો. નવો પ્રશ્ન ક્વિઝ 6. CDRI નું પૂરું નામ જણાવો.